સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 24 કલાકમાં 27 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે। ઉપરવાસમાં ભારે વરસાદને લીધે 2,65,748 ક્યુસેક પાણીની આવક થઈ છે। નર્મદા ડેમની જળસપાટી પહોંચી 135.30 મીટર પર। નર્મદા ડેમના 15 દરવાજા 1.65 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે। ગેટ ખોલીને 1,75,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે નદીમાં। ત્યારે રિવરબેડ પાવર હાઉસમાંથી 36,975 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। કેનાલ હેડ પાવર હાઉસમાંથી 23,081 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે। નર્મદા ડેમમાંથી નદીમાં કુલ 2,11,975 ક્યુસેક પાણીની જાવક થઈ છે। વડોદરાના ડભોઈ, શિનોર, કરજણના 25 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે। ત્રણેય જિલ્લાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ અપાયો છે। આ સાથે જ ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે। સંવાદદાતા મહેશ જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। મહેશ, જણાવશો કે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 27 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે। સ્થાનિકોને એલર્ટ રહેવા પણ ખાસ સૂચના આપવામાં આવી। આવેલ સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થયો છે। છેલ્લા 24 કલાકની અંદર 27 સેન્ટીમીટરનો વધારો થયો છે। સાથે સાથે ઉપરવાસમાં જે સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે। આ ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે। ઉપરવાસમાંથી 2,65,748 ક્યુસેક પાણીની આવક થઈ છે। આ નર્મદા ડેમના 15 ગેટ 1.65 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે। ગેટમાંથી 1,75,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। સતત વરસાદ પડવાના કારણે આ ડેમની અંદર પાણીનો વધારો થઈ રહ્યો છે। નર્મદા ડેમ નદીમાંથી કુલ 2,11,975 ક્યુસેક પાણી અત્યારે જઈ રહ્યું છે। મધ્યપ્રદેશનો જે ભાગ આવેલો છે એમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાતો રહે છે। ડેમની નીચાણવાળા વિસ્તારની અંદર જે નર્મદા કાંઠે આવેલા છે તે ગામના લોકોને પણ એલર્ટ મોડ પર તંત્ર દ્વારા મૂકવામાં આવ્યા છે। આ ડેમની અંદર સતત પાણીનો વધારો થઈ રહ્યો છે, જેના કારણે આ વહીવટી તંત્ર પણ અત્યારે સજાગ થયું છે। જી બિલકુલ મહેશ, આભાર। જામનગરના ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો, જેને લઈને હમાપર ગામે ઘેલ નદીના કોઝવે ઉપર પાણી ફરી વળ્યું હતું। પાણી ફરી વળતા પુલ પાસેનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો। અંદાજિત 7 થી 8 ગામને જોડતો મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો છે। હાલ ગામ લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જામનગરના ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને હમાપર ગામે ઘેલ નદીના કોઝવે ઉપર પાણી ફરી વળ્યું હતું। પાણી ફરી વળતા પુલ પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। અંદાજિત 7 થી 8 ગામને જોડતો મુખ્ય માર્ગ બંધ કરવાની ફરજ પડી છે। હાલ ગામ લોકોને અવરજવરમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સંવાદદાતા હિરેન જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। હિરેન, જણાવશો કે ભારે વરસાદના લીધે કોઝવે બંધ કરવાની ફરજ પડી છે, ગામ લોકોને કેટલી મુશ્કેલી? ફરી એક વખત અમારા સંવાદદાતા સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ આપને જણાવી દઈએ કે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જામનગરના ધ્રોલ તાલુકાના છે, કે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને હમાપર ગામે ઘેલ નદીના કોઝવે પર પાણી ફરી વળ્યું હતું। પાણી ફરી વળતા પુલ પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। અંદાજિત 7 થી 8 ગામને જોડતો મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો હતો। ત્યારે હાલ ગ્રામ લોકોને અવરજવરમાં પણ ભારે મુશ્કેલીઓ પડી રહી છે। અનેક વાહન ચાલકોના વાહનો પણ બંધ થઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। જામનગરના ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વરસાદ વરસ્યો હતો, જેને લઈને હવાપર ગામે ઘેલ નદીના કોઝવે પર પાણી ફરી વળ્યું હતું।
અહીંયા નદીઓ પણ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. પુલ પર પાણી ફરી વળતા પુલ પરનો વાહન વ્યવહાર પણ બંધ કરવાની ફરજ પડી હતી. અંદાજિત 7 થી 8 ગામને જોડતો મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. હાલ ગામ લોકોને અવરજવરમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હિરેન ફરી એકવાર જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા. હિરેન, જણાવશો કે ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ભારે વરસાદને લીધે સ્થાનિકો પરેશાન થયા છે. જીરલ, ચોક્કસ જણાવી દઉં કે જે ધ્રોલ ગ્રામ્ય પંથકની જો વાત કરવામાં આવે તો રાજપર, જાબીડા, ખાગરા સહિતના જે ગામો છે તેમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેને લઈને હમાપર ગામે જે ગેલ નદી છે તેમાં હાલ તો ઘોડાપૂર આવ્યું છે, જેને લઈને જે આ કોચવેર પર પાણી ફરી વળતા 10 જેટલા ગામોને અસર થઈ છે. તેમજ આ 10 ગામો છે તે સંપર્ક વિહોણા થયા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ જો વાત કરવામાં આવે તો જે ધ્રોલ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા બીજી તરફ ખેડૂતોમાં એક ખુશીની લહેર પણ જોવા મળી રહી છે. જી હિરલ. જી બિલકુલ હિરેન, આભાર. રાજ્યના હવામાન વિભાગે 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે રાજકોટના પડધરી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો ધોધમાર વરસ્યો હતો. પડધરીના રામપર અને સરદપલડ ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પડધરી પાસેથી વહેતી ડોંડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ બનતા અનેક ચેકડેમ ઓવરફ્લો થયા છે અને કાંઠાના ગામોને એલર્ટ પણ આપવામાં આવ્યું છે. સંવાદદાતા ભાવેશ જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે. ભાવેશ, જણાવશો કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી આપવામાં આવી છે, પરંતુ હાલમાં વરસાદ એટલો વરસી રહ્યો છે કે નદી જાણે કે ગાંડી તૂર બની હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. જી, ખાસ કરીને હિરલ, જે પ્રમાણે રાજકોટ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે, જ્યારે રાજકોટ જિલ્લાના પડધરીમાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે. જ્યારે પડધરીની આસપાસના વિસ્તારો છે, ડેમની આસપાસના નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં પણ કહી શકાય છે કે લોકોને સૂચના આપવામાં આવી છે. જ્યારે ડેમના દરવાજા પણ ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોકોને, સ્થાનિકોને સૂચના આપવામાં આવી છે. જ્યારે ડોંડી નદી છે તે પણ ગાંડીતૂર બની છે. હાલ પડધરીમાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો છે. હજુ પણ રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં છે વરસાદ છે તે વરસી રહ્યો છે. રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેરમાં 5 ઇંચ વરસાદ છે તે ખાબકતો છે અને શહેરના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી છે તે ભરાય છે. જી જી બિલકુલ, માહિતી બદલ આભાર ભાવેશ. રાજકોટમાં ધોધમાર વરસાદને લઈને વગડ ચોકડી પાસે પાણી ભરાયેલા જોવા મળ્યા. વગડ ચોકડી પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો પરેશાન થયા છે. દર વર્ષે વરસાદ આવે ત્યારે અહીં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. પાણીના પ્રવાહમાંથી વાહન ચાલકો પોતાના વાહનો બહાર કાઢવા માટે મથામણ કરતા પણ જોવા મળ્યા હતા. મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી આખા ચોમાસામાં ક્યાંય જોવા ન મળતા લોકોમાં રોષ જોવા મળ્યો. રાજકોટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. રાજકોટમાં તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે દર ચોમાસામાં આ વિસ્તારમાં એટલે કે વગડ ચોકડી પાસે પાણી ભરાવાની સ્થિતિ ઉત્પન્ન થતી હોય છે. ત્યારે ફરી એક વખત આ ચોમાસામાં પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વગડ ચોકડી પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અટવાયા હતા. દર વર્ષે વરસાદ આવે ત્યારે અહીં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. પાણીના પ્રવાહમાંથી વાહન ચાલકો પોતાના વાહનો કાઢવા માટે મથામણ કરતા જોવા મળ્યા હતા. વલસાડમાં ભારે વરસાદથી ઔરંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. કશ્મીરાનગર અને બરોડિયાવાડમાં પ્રવેશ્યા નદીના પાણી. નદીના પાણીનો ધસમસતો પ્રવાહ સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યો હતો. ફાયર વિભાગ, પોલીસ અને નગરપાલિકાની ટીમ કામે લાગી હતી. 450 થી પણ વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અને ભારે વરસાદને લઈને જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. વલસાડના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભારે વરસાદથી ઔરંગા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. અહીં નદીના પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા છે.
કશ્મીરાનગર અને બરુડિયાવાડના આ દ્રશ્યો કે જ્યાં નદીના પાણી પ્રવેશ્યા હતા. વલસાડના ઉપરવાસમાં અને ધરમપુરમાં જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો તેને લઈ ઔરંગા નદી ગાંડીતુર બની છે. ઔરંગા નદીના પાણી ઘરોમાં ઘૂસી ચૂક્યા છે. વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યારે જે આ તમને દ્રશ્ય બતાવી રહ્યો છું તે કાશ્મીરાવાડ અને બરુડિયાવાડના છે અને આ બરુડિયાવાડ ને કાશ્મીરાનગરની આસપાસના 300 જેટલા ઘરો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. પાણીનો જે વહેણ છે તે પણ જોઈ શકાય છે કે આ જે આખો વિસ્તાર છે તે પાણીના ફૂલ ફ્રેશમાં પાણીના વહેણથી આ પાણી અહીં પ્રવેશ કરી રહ્યું છે અને જઈ રહ્યું છે, જેને લઈને અહીંના 250 થી 300 જેટલા જે ઘર છે તેમાં કમર સુધીના પાણી તો ક્યાંક ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. અહીંથી 400 થી 500 લોકોને જે છે તે સ્થળાંતર કરવાની ફરજ પડી છે. તો જે રીતની સ્થિતિ સર્જાઈ છે તેને લઈને અહીંના જે કોર્પોરેટર છે તેઓની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતની અહીં સ્થિતિ સર્જાઈ હતી, કઈ રીતની કામગીરી કરાઈ રહી છે. આપનું નામ જણાવશો? હિતેશ ભંડારી. હિતેશભાઈ, અત્યારે વલસાડમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, કયા કયા વિસ્તારોમાં પ્રભાવિત થયા છે અને આપ જે વિસ્તારમાં છો ત્યાં કઈ રીતની સ્થિતિ છે? વલસાડમાં ઉપરવાસના વરસાદના કારણે આ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. હાલમાં પણ વલસાડમાં પણ 7-8 ઇંચ વરસાદ પડ્યો છે, જેના લીધે આ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. લગભગ અહીંથી 300 થી 400 ઘર જેટલા છે જેને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. લગભગ અહીંયા અમે રામલાલા મંદિરમાં રાખવામાં આવ્યું છે વલસાડ નગરપાલિકાની ટીમ દ્વારા, અને સવારથી જ આ લોકોને રેસ્ક્યુ કરી એમનું જે સ્થાનિક લોકોને જે જમવાનું છે, એમનો નાસ્તો પાણી છે, એક ડોક્ટરની ટીમ પણ અમે હાજર રાખી છે કે જો કોઈ વ્યક્તિને કોઈ નાની મોટી બીમારી હોય તો અમારી મેડિકલ ટીમ પણ ત્યાં હાજર છે. વલસાડની તમામ વહીવટી સંસ્થાઓ કે વહીવટી વડા, કલેક્ટર સાહેબ, એસપી સાહેબ બધા અહીંયા આવીને વિઝિટ કરી ગયા છે. હાલમાં પણ રેસ્ક્યુ કરવા માટે હાલના પીઆઈ વલસાડ સિટી પીઆઈ પરમાર સાહેબ પાણીના કમર સુધી પાણીમાં ગયા છે અને જે 5, 10, 15 માણસો જે બાકી છે એમને પણ રેસ્ક્યુ કરીને અમે સલામત સ્થળે પહોંચાડી દઈશું. બિલકુલ, એટલે આ રીતની જે સ્થિતિ સર્જાઈ છે તો કોઈ નિવારણ માટેની કોઈ વ્યવસ્થા કરી છે? શું છે નિવારણ માટે? તો નદીનો પટ એટલો મોટો છે કે ત્યાં જો આજુબાજુમાં મોટા પાડા નાખીને એક વોકવે જેવું કરી નાખવામાં આવે તો પરમિનન્ટ સોલ્યુશન છે આનું. બિલકુલ, તો આ દર વર્ષની આ સ્થિતિ સર્જાઈ છે તો અત્યારે પણ જે લોકો ફસાયા છે એને કઈ રીતે ખાસ કરીને રેસ્ક્યુ કરાય છે અને કાયમી નિરાકરણ માટેની શું માંગ કરાઈ રહી છે? કાયમી નિરાકરણ માટે જો અહીંયા નદી પર જો પાડો નાખવામાં આવે અને ત્યાં જો નદીનું જે ડ્રેજિંગ કરીને નદીને પોતાને ઊંડી કરવામાં આવે તો નદી પોતાનું પાણી સમાવવા માટેનું સક્ષમ બને છે. જો ઉપરવાસમાં વરસાદ હોય તો પણ નદી એ પાણી સમાવી લે તો આ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાનો પ્રોબ્લેમ કાયમ માટેનો સોર્ટ આઉટ થઈ જાય. બિલકુલ, એટલે અત્યારે જોઈ શકાય છે કે નીચાણવાળા વિસ્તારોમાં હાલ કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને અહીંના જે આખા 250 થી 300 જેટલા જે ઘર છે તે તમામને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. તમામ ઘરો ખાલી થઈ ચૂક્યા છે. તમામના જે ઘરોની જે ઘર વખરી છે તે પણ ક્યાંક પલળી ગઈ છે તો ક્યાંક બચાવવાનો પ્રયત્ન પણ કરાઈ રહ્યો છે. બીજી તરફ હાલ જે આખો વલસાડ જિલ્લાના જે નીચાણવાળા વિસ્તારોને ઔરંગા નદીએ પોતાના બાંધમાં લીધું છે અને હજુ પણ પાણીનું જળસ્તર જે રીતે વધી રહ્યું છે તેને લઈને ચિંતા વધારી છે. તો બીજી તરફ જે વલસાડનું ફાયર વિભાગ છે અને સ્થાનિક મનપાનું જે તંત્ર છે તમામ કામે લાગ્યું છે, પોલીસ તંત્ર પણ કામે લાગ્યું છે અને જેટલા પણ પ્રભાવિત વિસ્તારો છે ત્યાં લોકોને સ્થળાંતર કરીને રેસ્ક્યુ કરવાની કામગીરી કરાઈ રહી છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, વલસાડ.